રાધે રાધે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક ખાસ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. ગુજરાતીTV.com પર સેવક માધવ જસાપરાજીએ જે પ્રસ્તુત કર્યું છે, શ્રી પ્રેમાનંદજી મહારાજનો તારીખ 1/11/2025નો જે એકાંતિક સત્સંગ હતો, એના સાર વિશે ચર્ચા કરીશું. આપણો હેતુ એ છે કે મહારાજજીના આ સત્સંગમાંથી જે મુખ્ય આધ્યાત્મિક સમજ છે, જે વ્યવહારુ માર્ગદર્શન છે, એને તારવીએ. ખાસ કરીને આપણા ગુજરાત પ્રેમી શ્રોતાઓ માટે આ ઉપયોગી બને. તો શરૂ કરીએ. પહેલો જ સવાલ જે સત્સંગમાં લેવાયો અને મને લાગે છે ઘણા સાધકો અનુભવતા હશે કે નામજપ કરીએ ત્યારે મનમાં ખરાબ વિચારો કેમ આવે. આ તો બહુ કોમન છે, નહીં? બિલકુલ સાચી વાત છે. અને મહારાજજીએ આનો જવાબ એમ કે બહુ સરસ રીતે આપ્યો. એમણે એક દ્રષ્ટાંત આપ્યું કે જેમ મોબાઈલમાંથી આપણે કંઈ ડિલીટ કરવું હોય તો પહેલાં એ દેખાય ને, બસ એમ જ નામ જપ શું કરે છે કે મનમાં જે છુપાયેલા વિકારો છે, જે કચરો છે, એને બહાર લાવે છે, સપાટી પર. ઓહ, એટલે એ દેખાય એનો મતલબ એમ કે સફાઈ ચાલુ થઈ ગઈ છે, ચિંતા કરવાની જરૂર નથી. હા, બરાબર. ચિંતા નહીં, પણ એમ સમજવાનું કે શુદ્ધિકરણ શરૂ થયું છે. મહારાજજી એમ સમજાવે છે કે જ્યારે ભજન નહોતા કરતા ત્યારે પણ આ ગંદકી તો હતી જ, પણ મન એને પકડી રાખતું હતું, સ્વીકારી લેતું હતું, ધ્યાન નહોતું જ જતું. હવે નામ જપથી મન જાગૃત થયું એટલે ગંદકી બહાર ફેંકાય છે. એટલે સાધકે શું કરવાનું? એ વિચારો આવે તો એનાથી પરેશાન નહીં થવાનું. ઉદાસીન ભાવે એટલે કે અલિપ્ત રહીને જોયા કરવાનું અને નામ જપ ચાલુ રાખવાનું. જુઓ, કરોડો જન્મોની ગંદકી છે, એ કંઈ 1-2 દિવસમાં સાફ ન થાય. સમય તો લાગે. એટલે ધીરજ બહુ જરૂરી છે. બરાબર. ધીરે ધીરે મન નિર્મળ થાય. આ ખરેખર બહુ મોટી રાહત કહેવાય સાધકો માટે. ચોક્કસ. અચ્છા, હવે બીજો એક ગહન પ્રશ્ન હતો સુંદરદાસજી મહારાજની વાણીના સંદર્ભમાં કે દેહધારી ભગવાન એટલે કે જે સાકાર સ્વરૂપ છે, એમાં પ્રીતિ કરવી એ માયાની ઉપાસના કહેવાય. શું એનાથી કલ્યાણ થાય? આ સાકાર નિરાકારનો મુદ્દો. હા, આ બહુ જ મહત્વનો અને થોડો ગૂંચવાડાભર્યો મુદ્દો છે ઘણા લોકો માટે. મહારાજજીએ અહીં બહુ સ્પષ્ટતા કરી. એમણે શબ્દાર્થ અને રહસ્યાર્થ એટલે કે શબ્દનો ઉપરનો અર્થ અને એની પાછળનો ગૂઢ અર્થ એનો ભેદ સમજાવ્યો. એમણે ભાર દઈને કહ્યું કે ભગવાનનું શરીર આપણા જેવું નથી, પંચમહાભૂતનું બનેલું માયિક નથી. તો કેવું છે? એ તો ચિદાનંદમય દેહ છે, સત ચિત્ત આનંદ સ્વરૂપ. એ માયાના બંધનમાં નથી આવતું. ઉલટાનું ભગવાન માયાને પોતાના આધીન કરીને પ્રકટ થાય છે. જ્યારે આપણે જીવ માયાને આધીન થઈને જન્મીએ છીએ. ભગવાન માયાતીત છે, ગુણાતીત છે, કાલાતીત છે. એમની યોગ માયાથી પ્રકટ થાય છે. તો પછી સુંદરદાસજીએ એને માયા કેમ કહ્યું? દેહધારીમાં પ્રીતિને. એમનો કહેવાનો મતલબ એ હતો કે જે માયાથી બનેલા દેહ છે, સંસારના શરીરો, પછી એ મનુષ્ય હોય કે બીજા કોઈ દેવતા, એમના ભૌતિક સ્વરૂપમાં મમતા ન રાખવી. પણ ભગવાનનું જે દિવ્ય સ્વરૂપ છે, ચિદાનંદમય, એમાં તો પરમ આસક્તિ, પરમ પ્રેમ જ રાખવાનો છે. એ જ તો માયાથી પાર લઈ જાય છે. અચ્છા, એટલે તફાવત ભગવાનના દિવ્ય શરીર અને સંસારી માયિક શરીર વચ્ચેનો છે. બરાબર. મહારાજજીએ તો ત્યાં સુધી કહ્યું કે શુકદેવજી જેવા પરમહંસ જે નિરાકાર બ્રહ્મમાં લીન હતા, એ પણ ભગવાન કૃષ્ણના રૂપના વર્ણનથી આકર્ષાયા અને ભાગવત કહેવા તૈયાર થયા. પછી મધુસૂદન સરસ્વતીજી જે પાક્કા અદ્વૈતવાદી હતા, એ પણ કૃષ્ણ ભક્તિમાં એવા ડૂબ્યા કે કહ્યું કૃષ્ણ પરમ કિમપી તત્વમહમ ન જાને. કૃષ્ણ સિવાય બીજા કોઈ તત્વને હું જાણતો જ નથી. એમણે એ પણ કીધું કે જો ગુરુના પંચભૌતિક શરીરમાં શ્રદ્ધા રાખવાથી પણ જીવ પરબ્રહ્મ સુધી પહોંચી શકે તો પછી ભગવાનના ચિદાનંદમય દેહની તો વાત જ શું કરવી. કૃષ્ણ ભગવાનના જે કાર્યો છે, આગ પી જવી, કાલિયાનાગનું દમન, ગોવર્ધન પર્વત ઉપાડવો, આ બધું શું બતાવે છે? કે એમનું શરીર સામાન્ય નહોતું. બરાબર. એ માઇક નહોતું. એટલે મહાપુરુષોની વાણીનો સાચો મર્મ સમજવો પડે. એ લોકો સંસારના દેહ પ્રત્યેનો રાગ છોડવાનું કહે છે, ભગવાનના દિવ્ય સ્વરૂપ પ્રત્યેનો નહીં. આ સમજવું બહુ જરૂરી છે ભક્તિ માર્ગમાં. હા, આ સ્પષ્ટતા ખરેખર ખૂબ જ મહત્વની છે. હવે વાત કરીએ ક્રોધ અને અહંકારની. અર્પિતજીનો સવાલ હતો કે આના પર કાબૂ કઈ રીતે મેળવવો. આ તો આપણા બધાના જીવનની સમસ્યા છે, નહીં?
સાચી વાત છે. રોજબરોજની સમસ્યા. મહારાજજી કહે છે કે આ ક્રોધ અને અહંકાર બંનેનું મૂળ કારણ એક જ છે, અજ્ઞાન. અજ્ઞાન એટલે વસ્તુઓ જેવી છે તેવી ન સમજવી, પોતાના સાચા સ્વરૂપને ન જાણવું. તો એનો ઉપાય? ઉપાય છે જ્ઞાન. અને એ જ્ઞાન ક્યાંથી મળે? સદ્ગુરુ દ્વારા જે સાધના બતાવી હોય એ કરવાથી. શ્રદ્ધા રાખવી પડે, તત્પરતા રાખવી પડે, ઇન્દ્રિયો પર સંયમ રાખવો પડે. ગીતાજી કહે છે ને, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. આ બધાથી જ્ઞાન મળે. અને જ્ઞાન મળે એટલે પરમ શાંતિ મળે. અને શાંતિ મળે એટલે ક્રોધ, અહંકાર આપોઆપ જતા રહે? હા, જે માણસ પરમ શાંતિમાં સ્થિર થઈ ગયો એને ક્રોધ ક્યાંથી આવે? એને અહંકાર શાનો હોય? અને આ જ્ઞાન અને શાંતિ માટે નિયમિત સત્સંગ સાંભળવો બહુ જરૂરી છે. સત્સંગથી વિવેક જાગે. આ વિવેક જ આપણી ઢાલ બને છે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર સામે. એટલે ઉપાય છે સાધના અને સત્સંગ. એટલે મૂળ કારણ જે અજ્ઞાન છે એને દૂર કરવા પર ફોકસ કરવાનો, બરાબર. આગળ કર્મ અને દુઃખનો સિદ્ધાંત. હેમલતાજીનો પ્રશ્ન હતો કે માનો કે કોઈ આપણને દુઃખ આપે છે તો આપણા કર્મો કપાયા, આપણું પ્રારબ્ધ ભોગવાયું, પણ જેણે દુઃખ આપ્યું એનું તો નવું ખરાબ કર્મ બંધાયું ને? હા, ચોક્કસ બંધાયું. મહારાજજીએ બહુ સ્પષ્ટ કહ્યું, જે દુઃખ આપે છે એનું નવું પાપ કર્મ બને જ છે અને એનું ફળ એને ભોગવવું જ પડે, આજે નહીં તો કાલે. જે ભોગવી રહ્યો છે એના માટે એ કદાચ પૂર્વજન્મના કર્મનું ફળ હોઈ શકે, એનું પ્રારબ્ધ હોઈ શકે. પણ શું? પણ અહીં વિવેકનો ઉપયોગ બહુ અગત્યનો છે. જો દુઃખ ભોગવનાર વ્યક્તિ સામે પ્રતિક્રિયા ન આપે, એટલે કે ગુસ્સો ન કરે, બદલો લેવાનું ન વિચારે, શાંત રહે, મૌન રહે, તો એનું નવું કર્મ નથી બંધાતું અને કદાચ સામેવાળાનું પ્રારબ્ધ ક્ષય થઈ જાય. પણ થાય છે શું? અજ્ઞાનને લીધે બંને ફસાય છે. એક દુઃખ આપીને નવું કર્મ બાંધે, બીજો પ્રતિક્રિયા આપીને નવું કર્મ બાંધે. ઓહ, એટલે આ ચક્કર ચાલ્યા જ કરે. હા, એટલે મહારાજજી કહે છે કે આ પ્રતિક્રિયા ન આપવાની શક્તિ એ સમજણ, એ ભજન અને ભગવાનના ચિંતનથી જ આવે છે. ભજન આપણને આ કર્મબંધનમાંથી બચાવે છે. અચ્છા, ભજનથી આ શક્તિ મળે. સરસ. હવે શશીજીનો પ્રશ્ન. સેવા અને સુમિરણ એટલે કે નામ જપ, આ બેમાંથી વધારે મહત્વ કોનું? આના માટે મહારાજજીએ બહુ જ સુંદર ઉપમા આપી, પક્ષીની બે પાંખોની. જેમ પક્ષીને ઉડવા માટે બે પાંખો જોઈએ, એક પાંખથી ન ઉડી શકે, એમ જ સાધકને પણ આધ્યાત્મિક ઉન્નતિ માટે આ બંને પાંખો જરૂરી છે, સેવા અને સુમિરણ. એટલે બંને અનિવાર્ય છે, કોઈ એકલું ન ચાલે. ના, ન ચાલે. સેવા એટલે શું? ગુરુની સેવા, માત પિતાની સેવા, પરિવાર પ્રત્યેની ફરજ, સમાજ સેવા, ગૌ સેવા, જે પણ આપણું કર્તવ્ય છે એ. અને સુમિરણ એટલે ભગવાનના નામનો જપ. મહારાજજી કહે છે કે બંને સાથે કરવાના છે. પણ એ કેવી રીતે શક્ય બને? સેવા કરતી વખતે જપ કેવી રીતે થાય? એમણે કીધું કે બિલકુલ થઈ શકે. તમે રસોઈ બનાવતા હો, ઓફિસનું કામ કરતા હો, મા બાપની સેવા કરતા હો, મનમાં અંદરને અંદર નામજપ ચાલુ રાખી શકો છો. સેવા વગરનું સુમિરણ અધૂરું છે અને સુમિરણ વગરની સેવા પણ અધૂરી છે. બંનેનું બેલેન્સ જોઈએ, સંતુલન જરૂરી છે. સેવા અને સુમિરણ બંને પાંખો, આ બરાબર યાદ રાખવા જેવું છે. આગળ વધીએ. સામાન્ય ગૃહસ્થ હોય, જેને વેદ, શાસ્ત્રના મંત્રો વગેરેનું બહુ જ્ઞાન ન હોય, એમના માટે પૂજાની સાચી રીત કઈ? આલોકજીનો પ્રશ્ન. હા, આ પણ બહુ પ્રેક્ટિકલ સવાલ છે. મહારાજજીએ અહીં એક મહત્વનો ભેદ પાડ્યો. એમણે કહ્યું કે મંદિરોમાં જે પૂજારીઓ, આચાર્યો પૂજા કરાવે એ વિધિવિધાનવાળી, મંત્ર પ્રધાન હોય છે. એમાં મંત્રોનું મહત્વ હોય છે. પણ આપણે જે ઘરમાં રોજ પૂજા કરીએ આપણા ઠાકુરજીની, એ મુખ્યત્વે ભાવપ્રધાન હોવી જોઈએ. ભાવપ્રધાન એટલે? એટલે કે એમાં આપણો ભાવ, આપણો પ્રેમ, આપણી શ્રદ્ધા મુખ્ય છે. આપણા ઘરમાં જે ભગવાન બિરાજે છે એમની સેવા, સ્નાન કરાવવું, વસ્ત્ર પહેરાવવા, ચંદન લગાવવું, ફૂલ ચડાવવા, ધૂપ-દીપ કરવા, ભોગ ધરાવવો, આ બધું પ્રેમથી કરવાનું. મંત્રો આવડે તો બહુ સરસ, પણ ન આવડે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ભગવાન ભાવના ભૂખ્યા છે. અચ્છા, એટલે મંત્રો ના આવડે તો પણ ચાલે, જો ભાવ સાચો હોય તો? બિલકુલ. મહારાજજીએ તો એમ પણ કહ્યું કે જો સમય બહુ ઓછો હોય, વ્યસ્તતા હોય, તો પ્રેમથી, ભાવથી ફક્ત ભોગ ધરી દો, બે હાથ જોડીને પ્રાર્થના કરી લો, તો પણ પૂજા થઈ ગઈ.
મુખ્ય વસ્તુ છે આપણો ભાવ. આપણું હૃદય ભગવાન સાથે જોડાયેલું હોવું જોઈએ. મંત્રના ઉચ્ચારણ કરતાં એ વધુ મહત્વનું છે. ગૃહસ્થ માટે આ બહુ સરળ અને સુંદર માર્ગ છે. હા, આનાથી ઘણા લોકોનો મૂંઝવણ દૂર થઈ હશે. હવે એક રસપ્રદ પ્રશ્ન અમિતાજીનો, ચમત્કાર વિશે. મહારાજજી એમ કહે છે કે હું કોઈ ચમત્કાર નથી કરતો, પણ લોકો અનુભવે છે કે એમના આશીર્વાદથી કામ થઈ જાય છે. તો આ શું છે? જુઓ, મહારાજજી ક્યારેય એનો શ્રેય પોતાને નથી આપતા. એ તરત જ કહે છે કે આ બધું રાધા નામનું બળ છે, શ્રીજીના ચરણોની કૃપા છે. એમની પાસે શું છે? ફક્ત નામ. એ નામ જપ કરવાનું કહે છે અને એ નામ જપના પ્રભાવથી જ લોકોની શારીરિક, માનસિક, ભૌતિક તકલીફો દૂર થાય છે અને અંતે તો ભગવાનની પ્રાપ્તિ પણ થાય છે. તો પછી સાચો ચમત્કાર કોને કહેવાય મહારાજજીના મતે? એમના મતે સાચો ચમત્કાર તો એ નામની શક્તિ છે. એમણે પોતાનું જ ઉદાહરણ આપ્યું કે મારી બંને કિડની કામ નથી કરતી, છતાં મને કોઈ માનસિક દુઃખ નથી, કોઈ ભય નથી, કોઈ ચિંતા નથી. આ નામનો ચમત્કાર છે. અને બીજો મોટો ચમત્કાર એ છે કે એમના સત્સંગથી, એમના માર્ગદર્શનથી હજારો લાખો લોકો વ્યસન છોડી રહ્યા છે, ખરાબ આદતો છોડીને સદાચારી બની રહ્યા છે. કોઈ માણસની બુદ્ધિ બદલી નાખવી, એને ખોટા રસ્તેથી સાચા રસ્તે વાળી દેવો. મહારાજજી કહે છે આનાથી મોટો ચમત્કાર બીજો કોઈ નથી. આ શ્રીજીનો જ ચમત્કાર છે. ભૌતિક વસ્તુઓ મળે એ નહીં. વાહ, આ દૃષ્ટિકોણ જ અલગ છે. ચમત્કાર એટલે જીવનનું પરિવર્તન. ખૂબ સરસ. આગળ દીપક કુમારજીનો સવાલ. સંસારમાં સૌથી દુર્લભ વસ્તુ કઈ? ભગવાનની પ્રાપ્તિ કે પછી ભગવત પ્રાપ્ત મહાપુરુષની પ્રાપ્તિ? મહારાજજીએ બહુ જ સરસ રીતે સમજાવ્યું. એમણે કહ્યું કે સાધ્ય એટલે કે આપણું જે અંતિમ ધ્યેય છે એ તો ભગવત પ્રાપ્તિ જ છે અને એ તો અત્યંત દુર્લભ છે જ. એમાં કોઈ શંકા નથી. પરંતુ એ ધ્યેય સુધી પહોંચાડનારું જે સાધન છે, જે માર્ગ બતાવનાર છે, એ કોણ છે? ભગવત પ્રાપ્ત મહાપુરુષ. જ્યાં સુધી આવા કોઈ સંત, કોઈ મહાપુરુષ ન મળે ત્યાં સુધી આપણને સાચો રસ્તો જ ક્યાંથી મળે? ભગવત પ્રાપ્તિનો માર્ગ જ કોણ બતાવે? એટલે સાધન તરીકે એવા મહાપુરુષ મળવા એ પણ એટલું જ દુર્લભ છે. એક રીતે જુઓ તો બંને એકબીજા સાથે જોડાયેલા છે અને બંને પરમ દુર્લભ છે. એટલે સાધન પણ દુર્લભ અને સાધ્ય પણ દુર્લભ. બરાબર. હવે આવીએ આત્મસાક્ષાત્કાર પર. નંદિનીજી પૂછે છે કે જીવ પોતાના સાચા સ્વરૂપને કઈ રીતે ઓળખે? એનો દિવ્યાનુભવ કેવી રીતે કરે? મહારાજજીએ કહ્યું કે આ જે જ્ઞાન માર્ગ છે, હું કોણ છું એ જાણવાનો, એ થોડો કઠિન છે. કારણ કે આપણી જે દેહ સાથેની ઓળખ છે, હું આ શરીર છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, આ ભાવના એટલી બધી દૃઢ થઈ ગઈ છે કે એને તોડવી મુશ્કેલ છે. એમણે વિશ્લેષણ કરીને સમજાવ્યું કે આપણે કહીએ છીએ મારું માથું, મારું મન, મારી બુદ્ધિ. આ મારું કહેવાનો અર્થ જ એ જ છે કે હું એનાથી અલગ છું. હું માથું નથી, મન નથી, બુદ્ધિ નથી, પણ એનો માલિક છું, એનો જ્ઞાતા છું. હા, વાત તો બરાબર છે. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, આ ત્રણેય શરીરો અને એના ધર્મોથી જ્યારે રાગ છૂટી જાય, અનાસક્તિ થઈ જાય, ત્યારે જે બાકી રહે, જે શેષ તત્વ છે, એ જ હું છું, એ જ આત્મા છે, આપણું સાચું સ્વરૂપ. પણ આ વિચાર કરવો, એ સ્થિતિએ પહોંચવો એ કઠિન છે. તો પછી સરળ રસ્તો કયો? એટલે જ મહારાજજી ભક્તિ માર્ગને વધુ સરળ અને સુગમ ગણાવે છે. એમાં શું છે? ભગવાનના નામનો જપ કરો, એમની ભક્તિ કરો, એમના પર પ્રેમ રાખો. જ્યારે ભગવાનની કૃપાથી એમનો સાક્ષાત્કાર થાય છે, ત્યારે પોતાના સ્વરૂપનું જ્ઞાન તો આપોઆપ સહેજ રીતે જ થઈ જાય છે. તુલસીદાસજીએ કહ્યું ને, મમ દર્શન ફલ પરમ અનુપા, જીવ પાવ નિજ સહજ સ્વરૂપા. ભગવાનના દર્શનનું ફળ જ એ છે કે જીવ પોતાના સાચા સ્વરૂપને પામી જાય છે. એટલે ભક્તિથી બંને કામ થઈ જાય છે. વાહ! ભક્તિ માર્ગની આ સહજતા ખરેખર આકર્ષક છે. આગળ ગજરા કિશનજીનો પ્રશ્ન હતો સત્સંગ સાંભળવાના ક્રમ વિશે. કોઈ ચોક્કસ પદ સાંભળવાની ઈચ્છા અને સાંભળવાનો ક્રમ એટલે શું? અહીં ક્રમનો અર્થ મહારાજજીએ શિસ્ત અને યોગ્ય પદ્ધતિના સંદર્ભમાં સમજાવ્યો. પહેલી વાત, કોઈ ગમતો વિષય હોય, જેમ કે નામ મહિમા, તો એને વારંવાર સાંભળવાની ઈચ્છા થાય એ સ્વાભાવિક છે. એનાથી સમજણ પાકી થાય.
પણ સાંભળવાનો જે ક્રમ છે એટલે કે રીત છે એ કેવી હોવી જોઈએ તો કે વક્તા પ્રત્યે પૂરો આદર અને નમ્રતા. શારીરિક રીતે પણ બની શકે તો એમનાથી નીચે બેસવું. પછી પૂરી એકાગ્રતાથી સાંભળવું, દ્રષ્ટિ વક્તા પર રાખવી. અને ત્રીજું, ચાતક જેવી વૃત્તિ રાખવી. જેમ ચાતક પક્ષી ફક્ત સ્વાતિ નક્ષત્રના વરસાદનું પાણી જ પીએ છે, બીજું નહીં. એમ શ્રોતાએ પણ વક્તાના શબ્દોને ધ્યાનથી ઝીલવા જોઈએ, હૃદયમાં ઉતારવા જોઈએ, પછી એનું મનન કરવું જોઈએ અને એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ. ખાલી સાંભળીને ભૂલી જવાનું નહીં. આ છે સાંભળવાનો સાચો ક્રમ. ઓહો, એટલે ફક્ત કાનથી નહીં પણ હૃદયથી અને બુદ્ધિથી સાંભળવાનું અને જીવનમાં ઉતારવાનું. બરાબર. અભિષેકજીનો પ્રશ્ન ગુરુકુળો વિશે હતો. ત્યાં જે ઋષિકુમારો ભણે છે એમનું અધ્યાત્મ અને અધ્યયન બંને દ્રષ્ટિએ કલ્યાણ કેવી રીતે થાય? આ બહુ અગત્યનો મુદ્દો ઉઠાવ્યો. મહારાજજીએ સૌથી વધુ ભાર આચાર્યોની જવાબદારી પર મૂક્યો. એમણે કહ્યું કે ગુરુકુળના જે આચાર્ય છે એમનું પોતાનું આચરણ શાસ્ત્ર મુજબનું અને શુદ્ધ હોવું જોઈએ. કારણ કે આચાર્ય પાસેથી વિદ્યાર્થીઓ જોઈને શીખે છે. આચારાત ગ્રહણંતી. જો આચાર્ય પોતે જ વ્યસની હોય, દુરાચારી હોય, તો પછી વિદ્યાર્થીઓનું શું થાય? સાચી વાત છે. આચાર્ય પોતે ઉદાહરણરૂપ હોવા જોઈએ. હા, અને વિદ્યાર્થીઓ માટે પણ નિયમ કે તેઓ વ્યસન અને વ્યભિચારથી બિલકુલ દૂર રહે. શિક્ષણની વાત કરીએ તો મહારાજીએ કહ્યું કે આધ્યાત્મિક શિક્ષણ જેમ કે બ્રહ્મચર્ય પાળવું, સદાચાર રાખવો, સંધ્યા વંદન કરવું, શાસ્ત્રો ભણવા, આ બધું આધુનિક શિક્ષણ જેટલું જ બલકે એનાથી પણ વધારે મહત્વનું છે. ખાલી ભણી ગણીને પૈસા કમાવા એ જીવનનું લક્ષ્ય નથી. આ આધ્યાત્મિક શિક્ષણ જીવનના સાચા લક્ષ્ય મોક્ષ માટે પાયો નાખે છે અને ચારેય પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ, મોક્ષ એમાં સંતુલન લાવે છે. આજના સમયમાં આ વાત બહુ જ પ્રાસંગિક છે. હવે એક પ્રશ્ન જે ઘણા ઘરોમાં થતો હશે, મનોજજીનો પ્રશ્ન કે કુળદેવી અલગ હોય, પિતા કોઈ બીજા ભગવાનને માનતા હોય, માતા વળી બીજા કોઈને, તો આપણે કોને મુખ્ય આરાધ્ય દેવ ગણવા? કન્ફ્યુઝન થાય. હા, આવું બને છે, પણ મહારાજજીએ આનો બહુ જ સરસ અને એમ કહીએ તો ચિંતા મુક્ત કરી દેવો જવાબ આપ્યો. એમણે કહ્યું કે જરાય ગૂંચવાવાની જરૂર નથી. તમને જે ભગવાનનું નામ ગમે, જેના પ્રત્યે તમને થોડો પણ ભાવ જાગે, રામ, કૃષ્ણ, શિવ, દુર્ગા, ગણપતિ, હનુમાનજી, કોઈ પણ, બસ શ્રદ્ધાથી એમનું નામ લેવાનું શરૂ કરી દો, એમનો જપ શરૂ કરી દો. પછી શું? જેમ જેમ તમે ભજનમાં આગળ વધશો, સાધનામાં ઊંડા ઉતરશો, તેમ તેમ અંદરથી જ તમને રસ્તો સૂઝતો જશે. તમારા સાચા ઈષ્ટ કોણ છે, કયા સ્વરૂપ સાથે તમારો સંબંધ છે, એ આપોઆપ સ્પષ્ટ થતું જશે. મહારાજજીએ પોતાનું ઉદાહરણ પણ આપ્યું. હા, એ શું હતું? એમણે કહ્યું કે હું તો હનુમાન ચાલીસાથી શરૂ કરેલું, પછી રામાયણ વાંચ્યું, ભાગવત સાંભળ્યું, ગાયત્રી જપ કર્યા, શિવજીની ઉપાસના કરી અને છેલ્લે વૃંદાવન આવીને શ્રી રાધાકૃષ્ણની ભક્તિમાં મન લાગી ગયું. કહેવાનું મતલબ, તમે નિષ્ઠાથી ભજન શરૂ કરો. જીવ જ્યાંનો હશે ત્યાં જોડાઈ જ જશે. ચિંતા કરવાની જરૂર નથી. અરે વાહ, આ તો બહુ જ સરસ ઉપાય બતાવ્યો. ચિંતા છોડીને બસ શરૂઆત કરો. હવે લગભગ અંતિમ પ્રશ્ન તરફ જઈએ. ગૌરવજીનો પ્રશ્ન, જે ઘણા સાધકોની મૂંઝવણ છે કે નામ જપ તો કરીએ છીએ પણ મન તો સંસારમાં જ ભટકે છે, રાગ દ્વેષ પણ થાય છે, આનું શું કરવું? અને બીજું, અજાણતા કોઈ ભૂલ થઈ જાય તો એનું પ્રાયશ્ચિત શું? હા, આ બહુ મહત્વના પ્રશ્નો છે. મન ભટકે છે અને રાગદ્વેષ થાય છે, એના નિવારણ માટે મહારાજજીએ મુખ્ય 4 વાતો પર ભાર મૂક્યો. પહેલું, આહાર શુદ્ધિ. આપણું ભોજન સાત્વિક હોવું જોઈએ, ધર્મથી, મહેનતથી કમાયેલું હોવું જોઈએ, ભગવાનને ધરાવીને પ્રસાદ તરીકે લેવું જોઈએ અને બહુ ઓછી માત્રામાં લેવું જોઈએ. બજારની તામસિક વસ્તુઓ, પેકિંગવાળી વસ્તુઓ બને ત્યાં સુધી ટાળવી. કારણ કે જેવું અન્ન તેવું મન. બરાબર. આહાર શુદ્ધિ. બીજું, વાણી શુદ્ધિ. આપણે જે બોલીએ એ સત્ય હોવું જોઈએ, પ્રિય હોવું જોઈએ અને બીજાના હિતમાં હોવું જોઈએ. કઠોર, અપ્રિય સત્ય પણ ન બોલવું. કોઈની નિંદા કરવી નહીં, સાંભળવી પણ નહીં. અને પોતાની પ્રશંસા પણ ન સાંભળવી. ત્રીજું?
ત્રીજું, દૃષ્ટિ શુદ્ધિ. આંખોથી અયોગ્ય વસ્તુઓ જોવાનું ટાળવું. ખાસ કરીને આજકાલ મોબાઈલ, ટીવીમાં જે બધું આવે છે એનાથી બચવું. જે જોશો એવું મનમાં જશે. અને ચોથું અને સૌથી મહત્વનું, નિરંતર ભજન. મન ભટકે તો ભલે ભટકે, રાગ દ્વેષ થાય તો ભલે થાય, પણ ભજન છોડવું નહીં. આ ભજનના પ્રભાવથી જ ધીમે ધીમે આ ભટકતા વિચારો, આ રાગ દ્વેષ શાંત થશે. બીજો કોઈ ઉપાય નથી. ભજન ચાલુ જ રાખવું. હા, અચ્છા. અને પેલી અજાણતા થયેલી ભૂલોનું શું? એના માટે એમણે કહ્યું કે ધારો કે કોઈ નિર્ણય લેવાનો હોય અને આપણી પાસે જે પુરાવા હોય એના આધારે આપણે નિર્ણય લઈએ, પણ પછી ખબર પડે કે એ ખોટો હતો, તો એમાં કદાચ આપણો દોષ ઓછો, પણ જેણે ખોટા પુરાવા આપ્યા એનો દોષ વધુ ગણાય. છતાં જાણીએ અજાણીએ જે પણ પાપકર્મો થઈ ગયા હોય એ બધાના નાશ માટે સર્વશ્રેષ્ઠ અને અંતિમ ઉપાય તો ભગવાનનું નામ સંકીર્તન જ છે. કલૌ તત્કીર્તનાથ. કળિયુગમાં બીજું કોઈ સાધન એટલું પ્રભાવી નથી જેટલું ભગવાનનું નામ છે. નામ બધા પાપોને બાળી નાખે છે. ખૂબ સરસ. ખરેખર અદ્ભુત માર્ગદર્શન. તો આજના વાર્તાલાપનો સાર કાઢીએ તો મુખ્ય મુદ્દાઓ કયા કયા થયા? એક તો નામ જપથી મનની ગંદકી બહાર આવે છે. એ શુદ્ધિકરણ છે, પણ ધીરજ જોઈએ. બીજું, ભગવાનનું શરીર માયિક નથી, ચિદાનંદમય છે. એમાં પ્રેમ કરવો એ જ ભક્તિ છે. ક્રોધ, અહંકારનું મૂળ અજ્ઞાન છે. એનો નાશ જ્ઞાન અને વિવેકથી થાય, જે સત્સંગ અને સાધનાથી મળે. બરાબર. પછી કર્મફળનો સિદ્ધાંત કે દુઃખ આપનારનું નવું કર્મ બને છે, પણ ભોગવનાર જો પ્રતિક્રિયા ન આપે તો બચી શકે, જે ભજનથી શક્ય બને. સેવા અને સુમિરન બંને પાંખો જરૂરી છે સાધના માટે. ઘરમાં પૂજા ભાવથી કરવી, મંત્ર આવડે કે ન આવડે, ભાવ મુખ્ય છે. હા, અને સાચો ચમત્કાર એટલે નામની શક્તિ અને જીવનમાં સકારાત્મક પરિવર્તન, નહીં કે ભૌતિક સિદ્ધિ. ભગવત પ્રાપ્તિ અને સદ્ગુરુની પ્રાપ્તિ બંને પરમ દુર્લભ છે. આત્મજ્ઞાન ભક્તિ માર્ગથી સહજ બને છે. સત્સંગ સાંભળવાનો ક્રમ એટલે નમ્રતા, એકાગ્રતા અને ગ્રહણશીલતા. અને ગુરુકુળમાં આચાર્યનું આચરણ અને આધ્યાત્મિક શિક્ષણ સર્વોપરી છે. પોતાના ઇષ્ટદેવની ચિંતા કર્યા વગર ગમે તે નામથી ભજન શરૂ કરવું. અને છેલ્લે મનને શુદ્ધ રાખવા આહાર, વાણી, દૃષ્ટિની શુદ્ધિ અને સૌથી અગત્યનું નિરંતર ભજનનો અભ્યાસ. બિલકુલ. આટલા મુદ્દાઓ આપણને મળ્યા. અને છેલ્લે એક વાત જે મહારાજજી વારંવાર કહે છે એ હું કહીશ કે કળિયુગમાં ભલે બધું અઘરું લાગતું હોય, નિયમો, સિદ્ધાંતો, સાધના, પણ સાર બહુ સરળ છે. શું? શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો અને બસ ભગવાનના નામનો આશરો લઈ લો. નામ જપ કરો, કીર્તન કરો. આ જ મુખ્ય આધાર છે. બધું આમાં આવી ગયું. ખૂબ ખૂબ આભાર. આજના સત્સંગની ચર્ચા ખરેખર ખૂબ જ ઉપયોગી અને પ્રેરણાદાયી રહી. શ્રોતાઓને જો આ વાર્તાલાપ ગમ્યો હોય તો તમારા પ્રતિભાવો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર લખી મોકલજો. અને હા, GujaratiTV.comને લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સૌને રાધે રાધે.